તૈયારીઓ છે અને કેવી રીતે આખું આયોજન થશે? શહેરમાં પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ આયોજિત લોકરક્ષક રિટર્ન એક્ઝામિનેશન માટે ડિટેલ્ડ સિક્યુરિટી અરેન્જમેન્ટ આવતીકાલ માટે કરી છે અને સુરક્ષા વ્યવસ્થાઓ આપણા ગાંધીનગરથી ક્વેશ્ચન પેપર લાવવાથી માંડીને ત્યાં સ્ટ્રોંગ રૂમમાં સ્ટોરેજ, આવતીકાલે ડિસ્ટ્રીબ્યુશન, દરેક કેન્દ્રોમાં એમના પરીક્ષા અંગેનો વ્યવસ્થા, રીકલેક્શન અને ગાંધીનગર ડિસ્પેચ સુધીની તમામ વ્યવસ્થાઓ આપણે ગોઠવી દીધા છે. ઉમેદવારો આમાં 35,000થી વધારે ઉમેદવારો જુદા જુદા જિલ્લાઓમાંથી આવનાર છે. તો આને ધ્યાને રાખીને એમના આગમન બસ સ્ટેશનમાં કે રેલવે સ્ટેશનમાં થાય ત્યાં પણ ફેસિલિટેશન અને હેલ્પ ડેસ્ક, સાથે સાથે ઓટો રિક્ષા કે ટેક્સી કે અન્ય માધ્યમથી જાય તો આપણે વિટકોસ કે ટેક્સી એસોસિએશન, ઓટો રિક્ષા એસોસિએશન સાથે સંકલન કરીને એમને ફેસિલિટેશન માટે પણ વ્યવસ્થા કરી દીધા છે. અને આજે નાઇટમાં પણ કેટલાક ઉમેદવારો આવે અને આવતીકાલે સવારે પણ વહેલા આવે તો ટ્રાફિક ફેસિલિટેશન માટે પણ આપણા શહેર ટ્રાફિક પોલીસ સતર્ક બનીને એમને તમામ આયોજનો કરી ચૂક્યા છે. સુરક્ષા અંગે જે પોટેન્શિયલ રિસ્કને ધ્યાને રાખી કેટલાક એન્ટી સોશિયલ એલિમેન્ટ, અગાઉ પરીક્ષાના જે ગેરરીતિમાં સંડોવાયેલા ઇસમો એમને પણ ધ્યાને રાખી છે અને સાથે સાથે જાહેરનામા બહાર પાડીને જે 100 મીટર રેડિયસમાં કોઈ ઝેરોક્સ સેન્ટર કે ટ્યુશન ક્લાસીસ વગેરે સક્રિય ન રહે તે માટે પણ પ્રતિબંધાત્મક આદેશ આપણે બહાર પાડી દીધા છે. એસઓજી, પીસીબી, ડીસીબી અને લોકલ પોલીસના ડિસ્ટાફના માણસો આ જાહેરનામાના ચુસ્ત અમલીકરણ પણ કરશે એવા આયોજન ગોઠવી દીધા છે. તો આવતીકાલે જે 120થી વધારે સેન્ટરોમાં આયોજન થનાર આ પરીક્ષામાં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેસી અને પોલીસ સંકલનથી આખું એક્ઝામિનેશનનું આયોજન કરી છે. એટલે દરેક વિભાગ સાથે આપણે ડાયલોગ પ્રોસેસ અને કોઓર્ડિનેશનનું આખું વ્યવસ્થા આપણે ગોઠવી દીધું છે. પરીક્ષાનું આયોજન સફળતાપૂર્વક